શ્યામનું સરનામું મોર પીછને માનું શ્યામનું સરનામું ટહુકે ટહુકે મળવાનું ટાણું મોર પીછને માનું શ્યામનું સરનામું મોર પીછને માનું શ્યામનું સરનામું રઘુ તો મેં તને દીધેલો છે. રજા 10-12 વર્ષના છોકરાઓ ઘર ઘર રમતા હોય ને રીસામણા મનામણા થતા હોય એવી વાતો છોડ હવે. તું મારા બાપુ વિશે વાત કરવા માંગતી હતી ને, શું વાત કરવી છે તારે? શામલી, તારા બાપુ મારા બાપુનું શું લજ્જા? શામલી, તારા બાપુ તને મળશે. આ વધારાના રૂપિયા મારા પગારમાં હતા. રૂપિયા વધારાના? મીનાક્ષી, રૂપિયા કોઈ દિવસ વધારાના નથી હોતા. લઈ લે, તારો પગાર વધ્યો છે. કારણ કારણ પૂછવાનું કામ તારું નહીં મીનાક્ષી. ગણી લે રૂપિયા. મને તો લાગે છે કે હવે શામલી અહીં વધારે સમય રહેશે નહીં. એપી શામલી અહીં રહેશે નહીં એટલે? સરિતા એ ગામડે પાછી ચાલી જશે. મેં શામલી સાથે જાણી જોઈને વિશ્વાસઘાત નથી કર્યો. એ તો મારી હારે હરખું બોલતી નથી ને, એટલે મેં જાણી જોઈને વિશ્વાસઘાત નથી કર્યો બાબા. કકરાતે લોટમાં ઘીના ધાક્યા, ગોળના એવા રવા નાખ્યા, વાળી વાળીને એના મુઠિયા કર્યા, ઘીના લચપચતા લાડવા કર્યા, ઘીના લચપચતા લાડવા કર્યા. એ લાડવા દે ઠોક દે ઠોક. મફતલાલ, આજે તો હું જે જોયો છું, ગણીને હાથ લાડવા ખાઈ ગયો. તે અમે 4 સુધી તો પહોંચી ગયા હતા, પણ મને તો જે પૂરી અને શાકમાં મજા પડી છે. રસાવાળું શાક, છાલવાળા બટાકાનું રસાવાળું શાક, આંગળે આંગળા ચાટ્યા. અરે મફતલાલ, પણ તમે કોક નાખો, આ લગનના જમણવારમાં જે જમવાના જલસા પડે છે, આહાહાહા, શું જલસા પડે છે. એક ખાનગી વાત કહું તમને. હા, તે કોને ખાનગી હોય તો જરૂર કહો. મને તો છે ને ગુલાબ જાંબુની તપેલી જોઈને દોન જ બગડે છે. તપેલી જોઈ? ગુલાબ જાંબુ ઉપર, ગુલાબ જાંબુ પર ગુલાબ જાંબુ જોઈને મને તો એવું થાય છે કે કોકનું કોક કરી નાખું. તે અમે ખાવા પીવાના ભારે શોખીન, પણ આ તો સંતો કે અમને વડી વડી ખાવાના શોખનો ઓછો કરી કાઢ્યો. બાકી અમે આમ જલેબી જોઈ અને અમારા મોંમાં જે પાણી છૂટતું ગરમા ગરમ જલેબી જોઈને તમે માનશો નહીં, જલેબીના સોગન ખાઈને કહું છું, સંતોપ માટે કોઈ દાડો અમને આવો વિચાર નથી આવ્યો. સાચું? પટલાલ, હા, એક બીજી ખાનગી વાત કહું. ખાનગી હોય તો જરૂર કહો. તો સાંભળો, આપણું છે ને એક છૂપું સપનું છે. છુપું સપનું? તો છુપી રીતે કહો. આમ ખાઈ પીને મદનિયા જેવું થવું. આ ફોજ છે ને, જુઓ આ ફોજ. આ છે ને થોડા દાડામાં આટલી ના કરી નાખું ને તો મારું નામ છે ને મસ્તીન બાવાની હોવા. કોણ બે? કાકો છું. સારા લાગો છો,
સારા લાગો છો. આ લાડવા, ગુલાબજાંબુ, જલેબીની વાતો કરો છો તે? વાત જાણે એમ છે ને. તમે તો બોલતા જ નહીં મફતલાલ. હા. આ તમે છે ને આ અમારા ભાઈબંધને લોકોને ત્યાં મફતમાં માલ ખાવા લઈ જાઓ છો, પણ ક્યારે કોઈ દિવસ તમને એવું થયું કે એના લગ્નમાં આપણને મીઠાઈ ખવડાવે? આ તો કેવું છે કે આપણને આ મેવા મીઠાઈ લાડવા જલેબીમાં એકલામાં જ રસ, એની સાથે જ નિસ્બત. આ જે આપણના લગ્ન કરાવે અને આપણને જમવા બોલાવે એના જ માટે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ. આ મસ્તીન બાવા જો અમને જમાડતા હોય તો એમના માટે કાલે ને કાલે માનતા માનીએ. આ તો આપણને શું છે કે જલેબી ખાતર કંઈ પણ કરવા માટે આપણે તૈયાર. જલેબી જોઈએ એટલે અલા એ પણ આખી વાતમાં વચમાં મારા લગન ચોથી આયા. હે બાબા, હવે લોકોને તારે ત્યાં સુધી જમવા નથી જવાનું જ્યાં સુધી તું અમને તારા લગ્નનું ના જમાડે. એમ? હા. અલા એ ટાબરિયાઓ, આવો આવો. આયા મસ્તીન બાવા, બોલો મસ્તીન બાવા. બોલો. આ તમે લોકો છે ને ભેગા થઈને આ તમારા મસ્તીન બાવા માટે એક અપ ટુ ડેટ છોકરી હોતી ન. તમે અવાજ કરો ને મસ્તીન બાવા. અવાજ કર્યો ભાઈ. બોલો, તમને કેવી છોકરી ગમે મસ્તીન બાબા? હવે 20-25 નંગ હોધી લાવજો ને પસંદ કરી લઈશું. લા એ બાવા, સ્વયંવર માંડવાનો છે ને આ ઉંમરે? હે, આ ઉંમરે શોભે છે તારે? તું જલ્દી તારી પસંદગી બોલ. તને પરણાવીને જ હવે તો છૂટકો, પછી જંપીશું. ચલ પસંદગી બોલ. પસંદગીમાં એવું છે ને કે દેખાવે જોણામાં સીધી સાદી હોય ને તો એ ચાલશે. અરે પણ બાવા, સીધી સાદી છોકરી તમને ચાલશે ખરી? આગળ બોલો, ચલો આગળ બોલો. આગળ ભણતરમાં શું છે કે આપણે કોઈ લેવા દેવા નહીં ભણતર જોડે. હા, અમે ક્યાં છે? અને બીજું એવું છે ને કે શહેરની નહીં હોય તો ચાલશે. હા, આપણે તો અમે ગામડાની ગોરી હોય ને આ. અને કલરમાં આપણે કોઈ ચોઈસ જેવું નહીં. દોરી હોય, શેકણી હોય, સિલેટિયા કલરની હોય, ગુલાબી હોય, લાલ ગુમ હોય, કાળી મેચ હોય તો જ ચાલશે. પણ આટલી બધી ગુણવત્તા વાળી છોકરી ગોતવી ક્યાં? હજી એક ગુણવત્તા બાકી છે મફતલાલ. ફરમાવો. હા, એ છોકરીને હું તો ગમબો જ જોવો. એમાં કોમ્પ્રોમાઇઝ નહીં ભાઈ. જબરો. બોલો. હવે આવી છોકરી આપણી આસપાસમાં તમને ક્યાંય દેખાય છે? ભાઈ, શોધી લાવો. છે ને કઈ ઐશ્વર્યા રાય. રબર તોણી જતો. શું મિસિસ મફતલાલ, શું વિચારો છો? નહીં, કઈ ખાસ નહીં. નહીં તો હું તમને ખુશ ખબર આપું. શું? આ લજ્જા છોકરી કેવી? કેવી એટલે? સારી તો છે. અને મસ્તીન બાવા? શું વાત છે? ધારો કે લજ્જા અને મસ્તીન બાવા પરણી જાય તો? આ શું કહો છો? આ વાત મને કરી, બીજા કોઈને કહેશો નહીં. સંતોષ, મસ્તીન બાવા અને લજ્જાને બહુ સારું બને છે. હું જ્યારે શામલીને ઘેર ગયો ને ત્યારે બંનેને મેં સાથે જોયા. લજ્જા બહુ દુઃખી હતી અને મસ્તીન બાવા એને મનાવતા હતા. બસ હો, તમે મસ્તીન બાવાને નથી ઓળખતા? આ આટલો નાનો ગીગો અને ઢોલક પણ રિસાઈને રડે છે ને તો મસ્તીન બાવા એમને છાના રાખે છે. અરે ગાંડી, ગીગો ઢોલક ને લજ્જામાં કોઈ ફેર નહીં. પણ મસ્તીન ભાઈમાં તો ફેર ખરો ને. સંતોષ, મસ્તીન ભાઈએ આજ સુધી ફક્ત એક જ છોકરીને પ્રેમ કર્યો છે અને એ હતી કુસુમ. મસ્તીન ભાઈ કુસુમ સિવાય બીજી કોઈ પણ છોકરીનો વિચાર કરે એવું ન બને. અને લજ્જા તો રઘુને પસંદ કરે છે. પણ સંતોષ, આ વાત તમે કોઈને કરતા નહીં. મસ્તીન બાવા સૌથી અલગ માણસ છે. એમને મન શ્યામની લજ્જા કદાચ ગીગા ઢોલકથી વિશેષ ના પણ હોય. આજે જાણું છો એ શું બોલી ગયા? શું? વાતમાં એમનાથી એમ બોલાઈ ગયું કે આપણે ગીગાને દત્તક લેવો જોઈએ. હા, પણ મેં ના પાડી. ખબર છે કેમ? ગીગાના દાદા ગુજરી ગયા. આપણે ગીગાને દત્તક લઈએ તો આપણને સહારો મળી જાય, ગીગાને દાદાની ખોટ પૂરાય. પણ આપણે ગીગાને દત્તક લઈ શકીએ એમ નથી. આપણે ગીગાને દત્તક લઈ શકીએ એમ નથી.
કેવો લાગુ છું? કા શેઠ, કેવો લાગુ છું? રઘુ નામ રાખ્યા છે આપણે. હો, વાહ ભાઈ વાહ. પણ વેશ કાં બદલાયા? બસ આજે ફરી એકવાર જૂના દિવસોમાં જીવવાનું મન થઈ આવ્યું. રઘુ, આટલું બોલતા તારી આંખના ખૂણા લાલ કાં થઈ ગયા? મારા માણેકપુરમાં તો આપણા શું રાડા હતા એની તમને શું જાણ હોય? માણેકપુર તો મારી આંખોમાં, મારા લોહીમાં. શેઠ અવાજ સાંભળ્યો ને? ખાલી અવાજ, અને એ રીતે ખાલી પગલાનો, અને આંખો મીચીને કહી દઉં કે કોણ આવ્યું તે. વાંસળીઓ કાઢતા આવડે છે તને? અરે શેઠ, મારી વાંસળી વાગે અને આખા માણેકપુરની જુવાન છોડીઓની આંખમાંથી નિંદર ઉડી જતી. હા શ્યામલી? શેઠ, શ્યામલીનું નામ લેતા પહેલા વિચાર કરી લેજો. મારી શ્યામલીનું નામ જો ઠીકથી ના લેવાયું ને તો આંખોના ખૂણા લાલ નહીં થાય, આખી આંખો લાલ ગુમ થઈ જશે. ગમે તારી આ અદા પણ ગમી છોકરા આપણને. શ્યામલી, તને ગમતો માણસ એના વિશે દાઢમાં ન બોલે છોકરા. શ્યામલી તને બહુ ગમે છે? બસ એક વખત હા પાડી દે છોકરા. તમારા સગપણ માટે એના એક એક સગાવાલાને મનાવી લો. ના શેઠ, શ્યામલીને આજે તો ખાલી એક હક પણ છે, એની માનું. અને શ્યામલીના બાપા, એના બાપુ તો શ્યામલી અને એની માં એટલે કે મારા જમનામાને એકલા મૂકીને ભાગી ગયા. એકવાર એ મારા હાથમાં ઝડપાયો ને, મારા આખા માણેકપુરના હાન શેઠ, હું એને નહીં છોડું હું એને. એમ? હા શેઠ, તમે મારા જમનામાને જોયા છે? મેં ક્યાંથી જોયો એને? શેઠ, મારા ગામના મંદિર કરતા વધારે વાર હું જમનામાને પગે લાગ્યો છું. જે ભાલ, જે હેત એમની આંખોમાં શ્યામલી માટે હતું ને, એ જ વાલ, એ જ હેત મારા અને લજ્જા માટે હતું. હો, અને આવું દેવ જેવું માણસ આપણું પોતાનું હોય તો એને છોડીને ભાગી જતા કોઈનો જીવ કેમનો હાલે? જાણો છો મોત કરતા વધારે ભયાનક શું છે? મોતના આવવાની રાહ જોવી. એ મારા જમનામાં શ્યામલીના બાપુના આવવાની રાહ નહીં જોતા, મરવાની રાહ જુએ છે. તમે જાણો છો શેઠ, આજે શ્યામલી ના હોત ને તો જમનામાં જીવતા ના હોત. માફ કરજો શેઠ, હું આ બધી વાર્તા તમારી આગળ કામ માંડીને બેઠો. જાઉં છું,
શું વાત છે? રઘુ બોલતો રહ્યો અને તમે સુમન બનીને સાંભળતા રહ્યા? રઘુની વાતમાં રસ પડ્યો કે માણેકપુરની વાતમાં? મોત કરતા ભયાનક વાત શું છે? મોતના આવવાની રાહ જોઈ તે. આ વાતમાં આપણને રસ પડ્યો કાકા. મીનાક્ષી, માં જાત્રાએ ગઈ છે. એક બાજુ એની ચિંતા છે ને, એક બાજુ આ લજ્જા રિસાઈને બેઠી છે. આખો દિવસ ક્યાંક જતી રહે છે, સમજતા જ કલાકોના કલાકો ક્યાંક બેસી રહે છે તે વિચાર્યા કરે છે. એના મનમાં શું છે કાંઈ કળાતું નથી મને. કોક વખત એવો વિચાર આવે છે કે અમે માણેકપુર હતા એ જ સારા હતા. અહીંયા આવીને અમે કયું સુખ મેળવ્યું. શ્યામલી, તું કહેતી હોય તો લજ્જા સાથે વાત કરું. શું વાત કરીશ તું? સમજાવીશ, મનાવીશ એને. એના મનમાં શું છે જાણવાનો પ્રયત્ન કરીશ. ના મીનાક્ષી, તું એક કામ કરીશ. બોલ. લજ્જા માટે તું કોઈ કામ શોધી કાઢે. એ મહેનતું છે, ખંતીલી છે, એ કરશે કામ ને એ કામ કરશે તો એને એકલું એકલું નહીં લાગે. હા, એ કંઈ પણ નાનું મોટું કામ એ કરી લેશે ને એનો સમય પસાર થશે અને એનું મન પણ બીજે લાગશે. શ્યામલી, કેટલીક વાર સમય પસાર કેમ કરવો એની મૂંઝવણ નથી હોતી. જિંદગી આખી કેમ કાઢવી ને એનો સવાલ હોય છે. એનું મન માણસમાં લાગેલું હશે તો કામમાં કઈ રીતે લાગશે? છતાંય હું પ્રયત્ન કરીશ. હું શ્રીધર શેઠને વાત કરીશ. હા, શ્રીધર શેઠ? હું ને રઘુ કામ કરીએ છીએ ત્યાં લજ્જા મારી સાથે કામ કરશે. અમને ગમશે જ. અને આમે રઘુ ને લજ્જા તો બાળપણના ભેરું છે ને મીનાક્ષી. રઘુ અને લજ્જા બાળપણના ભેરુઓ છે, પણ હવે તો તું પણ અમારી દોસ્ત છે. કેમ ખરું ને? હા મીનાક્ષી, આ શ્રીધર શેઠનું કામ શું? લેવડ દેવડનું, રૂપિયાના ધિરાણનું. શ્રીધર શેઠ માણસ કેવા? કેવા એટલે આપણા જેવા. પણ મને લજ્જાની બહુ ચિંતા થાય છે. એ ક્યાં કોની સાથે કામ કરશે એ વિશે હું ચિંતા તો કરું ને. તું લજ્જાની બિલકુલ ચિંતા ના કર. હું ને રઘુ ત્યાં છે ને. હા, બસ એકવાર શ્રીધર શેઠ હા પાડી દે બસ. ઠીક છે મીનાક્ષી, તું શ્રીધર શેઠને વાત કરી જો. આ શ્રીધર શેઠ ક્યાંના, એટલે કે ક્યાંના વતની છે? શું છે શ્યામલી, આ શ્રીધર શેઠ વિશે કંઈક તું વધારે પડતું પૂછે છે. ના મીનાક્ષી, એ તો બસ અમસ્તા જ. એમણે પેલા રઘુને કામ અપાવ્યું ને હવે કદાચ લજ્જાને પણ કામ અપાવશે. એ બહુ જ સારા માણસ લાગે છે. કઈ દુનિયામાંથી આવો છો તમે? આ તમારું ગામડું નથી, શહેર છે. અહીં મોટા ભાગના એક માણસ દુકાન બની રહ્યા છે. અરે બની ગયા છે. દરેકને એકબીજાની જરૂર છે ને ત્યાં સુધી જ એકબીજાને ઓળખે છે. અને આ શ્રીધર શેઠ લજ્જાને કામ આપશે કે હું ને રઘુ ત્યાં કામ કરીએ છીએ એટલે સારા માણસ નથી થઈ જતા. રૂપિયાની લેવડ દેવડનું કામ છે એનું. કોઈને ધીરેલા રૂપિયા એ મારા જેવી છોકરી આ રૂપનો ઉપયોગ કરીને પાછા મેળવે છે કા પછી રઘુ જેવા બહાદુર છોકરાનો ઉપયોગ કરીને? શું વિચારે છે મીનાક્ષી? તારી વાતો સાંભળીને મને મારા બાપુ યાદ આવી ગયા. એ પણ મારી માના રૂપનો ઉપયોગ કરીને પૈસા કમાવા માંગતા હતા. શ્રીધર શેઠ હોય કે મારા બાપુ, સરખા.